અમદાવાદમાં ન્યૂ વાસણા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે। પિરાણા જેવું ડમ્પિંગ સાઇટ તૈયાર થતું હોવાના દ્રશ્યો। સાબરમતી નદીની બાજુ નાની કેનાલમાં ગંદકીનું સામ્રાજ્ય છે। ગંદકીના કારણે અનેક માછલીઓના મૃત્યુ થયા। પ્રદૂષણને કારણે સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ। નાની કેનાલની સુરક્ષા દિવાલ પણ ગાયબ। અનેકવાર નાના બાળકો પડવાથી મોત થયા છે। અમદાવાદના વાસણા વિસ્તારની અંદર ફરી વખત બીજું ડમ્પિંગ સાઇટ ઊભું કરવામાં આવતું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે એ સામે આવી રહ્યા છે। જે બાજુ દ્રશ્યો જોઈ શકાય છે કે એક બાજુ કચરો જે છે એ ઠાલવવામાં આવે છે ત્યારે બીજી બાજુ ભરવામાં આવે છે। કયા પ્રકારની કામગીરી એ સ્પષ્ટ જોઈ શકાય છે કે એક બાજુ ટ્રેક્ટરો કે જે અમદાવાદ મહાનગરપાલિકાના અન્ય જે સોલિડ વેસ્ટના જે વાહનો છે જે કચરો એકત્રિત કરીને શહેરમાંથી લાવતા હોય છે તે કચરો અહીંયા ઠાલવવામાં આવતો હોય છે। ત્યારે બીજી બાજુ એ જ અમદાવાદ મહાનગરપાલિકાના ટ્રક જે સોલિડ વેસ્ટના છે તે અને જીસીબી દ્વારા જે છે એ કચરો ટ્રકમાં ભરવામાં આવી રહ્યો છે। એટલે કે એક બાજુ ઠાલવવામાં આવે છે ત્યારે બીજી બાજુ કચરો જે છે તે ભરવામાં આવી રહ્યો છે। એટલે કે જે પ્રકારની પિરાણા ડમ્પિંગ સાઇટ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ન્યૂ વાસણા વિસ્તારની પાછળના ભાગની અંદર નવું ડમ્પિંગ સાઇટ ઊભું કરવામાં આવતું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અહીંયા સ્થાનિકો દ્વારા અનેક વખત ફરિયાદ કરવામાં આવે છે કે રાત્રિના સમયે આ વિસ્તારની અંદર એટલી દુર્ગંધ જે છે એ ઊભી થતી હોય છે જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતી હોય છે। ત્યારે ફરી એક વખત લોકોની માંગ ઉઠી છે કે આ ડમ્પિંગ સાઇટનો જે કચરો છે તે હટાવવામાં આવે અને સ્થાનિકોને શુદ્ધ હવા આપવામાં આવે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। સમસ્યાઓ જે પાછળ હાલમાં જે પિરાણા એક સાઈડ છે, પિરાણા ડમ્પિંગ સાઈડ છે, એક તરફ એ ખાલી થઈ રહ્યું છે તો બીજી તરફ વાસણાના પાછળના ભાગમાં, ન્યૂ વાસણાના પાછળના ભાગમાં ડમ્પિંગ ઊભું થઈ રહ્યું છે। અને અત્યારે હાલમાં કેનાલની જે સ્થિતિ છે ત્યાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે પણ હજી સુધી કોઈ કોર્ડન કરવામાં આવ્યું નથી એમના। બીજી વસ્તુ સમસ્યાને લઈને એ છે કે અત્યારે કેનાલની જે સ્થિતિ છે, નકરી ગંદકી છે, નકરી સ્મેલ આવી રહી છે। હાલના આજુબાજુના રહેણાંક વિસ્તારમાં અહીંયાથી 100 મીટરના અંતરે છે પણ કોઈ સાંભળવામાં આવતું નથી।